વરસાદી આ વાતાવરણમાં ચટપટું ખાવાનું તો મન થાય, પરંતુ સાથે જ ઓછા તેલમાં અને હેલ્ધી કંઈક ખાવું છે અને સ્વાદ તો જળવાવો જ જોઈએ. તો ચાલો આજે એકદમ નવી ચાટની રેસીપી બતાવું, જે મેંદા કે પછી લોટ વગર તો છે, સાથે મિલેટ્સના ગુણો અને પ્રોટીનથી ભરપૂર છે અને ટેસ્ટી પણ એવી અને સાવ ઓછા તેલમાં બને. એટલે આ ચાટ તમે આ વિડીયો જોઈ અને બનાવશો ને પછી આવી જ ચાટ બનાવતા થઈ જશો અને ઘરમાં બધાને ખવડાવતા થઈ જશો, એ વાત પાક્કી. આજની ચાટ છે ને આપણે રાગીના ઉપયોગથી કરવાના છીએ. તમને બધાને ખબર છે કે રાગી કેટલી ગુણકારી છે. તો આ રાગીમાંથી કેવી રીતે ચટપટી ચાટ બનાવવાના ને એ જોઈએ. અહીં મેં અડધો કપ રાગી લીધી છે. રાગીનો લોટ લેવાનો છે જે અડધો કપ છે. આ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે. રાગીના લોટ સામે તેનું અડધું એટલે કે 1/4 કપ તેમાં રવો ઉમેરવાનો. સૂજી રવો જે પણ હોય તે તમે ઉમેરી શકો છો. અને એની સાથે તેનું અડધું એટલે કે 1/8 કપ બેસન ઉમેરવાનો છે. માત્ર બાઇન્ડિંગ પૂરતો જ બેસન ઉમેરશું. મસાલામાં અડધી ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. સાથે જ 1/4 ટીસ્પૂન ઓરેગાનો અને 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના, જેથી આ રાગીનું ચાટ છે ને એ ટેસ્ટી બને. હવે બેટર બનાવવા માટે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. અહીં હું સૌથી પહેલાં અડધો કપ રાગી લીધી હતી, તો અડધો કપ પાણી લઉં છું. આ પાણીમાંથી જોઈએ ને એટલું પાણી ઉમેરી મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે. થોડું પાણી ઉમેરી દીધું છે. હવે આ રીતે હું ચલાવી અને મિક્સ કરીશ અને એ પછી જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. તો જો અહીંયા મિક્સ કરતાં મને મિશ્રણ ઘાટું લાગે છે તો વધારે પાણી છે તે ઉમેરી દઈશ અને એ પછી પણ વધારે જોઈશે તો આપણે ઉમેરશું. એટલે આ રીતે માપથી કરીએ તો ટોટલ પાણીનું પરફેક્ટ માપ આવી જશે. જુઓ, બધું મિક્સ કરતાં હજી પણ મને પાણી ઓછું લાગે છે. આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું એટલે કે ઢોસાનું બેટર બનાવીએ ને એટલી કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે. વધુ આ અડધો કપ છે એનું અડધું એટલે 1/4 કપ પાણી લઈ લઈશ અને આમાં ઉમેરી દઈશ. થોડું થોડું ઉમેરી અને મિક્સ કરતું જવાનું છે. જો આ મિક્સ કરી અને ઉમેરતા આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું જોઈએ ને એવું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. હું તમને કન્સિસ્ટન્સી પણ બતાવી દઉં. અને હજી અંદર રવો ઉમેર્યો છે એટલે એ પાણી શોષશે, એટલે એ પછી આપણે પછી ઉમેરવાની જરૂર પડશે. અહીં વધારે લીધેલું 1/4 કપ પાણી છે તેમાંથી થોડું એવું વધ્યું છે, જેનો ઉપયોગ આપણે પછી કરશું. એટલે ટોટલ આપણે અડધો કપ અને ઉપર 1/4 કપ એટલું પાણી આપણે ઉમેરી દીધું. મિશ્રણ તૈયાર થઈ ગયું. ઢાંકણ ઢાંકી આ મિશ્રણને સેટ થવા માટે રાખી દઈશું. એટલે રવાએ જેટલું પાણી શોષવું હોય ને એટલું શોષી લે. લગભગ 10 મિનિટ માટે રાખશું. બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપવા દઈએ. ત્યાં સુધી આ ચાટને એકદમ ચટપટી બનાવવા માટે એક ખાસ પ્રકારનો મસાલો બનાવવાનો છે, જેના માટે હું દેશી કાળા ચણાનો ઉપયોગ કરવાની છું. એ તો પ્રોટીનથી ભરપૂર જ છે, એટલે કે એકદમ તાકાતવાળા, શક્તિવાળા છે, પરંતુ તેની સાથે જ વધારે પ્રોટીનથી ભરપૂર બનાવવા માટે એક ખાસ વસ્તુ ઉમેરીશ. તો ચાલો મસ્ત મજાનું ચટપટું સ્ટફિંગ બનાવી લઈએ. ચટપટું સ્ટફિંગ બનાવવા માટે અહીં મેં ચણા લીધા છે. દેશી કાળા ચણાનો ઉપયોગ કર્યો છે. અહીં આના બદલે ચિકપીઝ એટલે કે છોલે ચણા છે તે પણ વાપરી શકાય છે. આ ચણાને મેં 5 કલાક પલાળી અને એ પછી કુકરમાં 5 સીટીએ બાફી લીધા હતા. એકદમ સરસ બફાઈ ગયા છે અને બાફવા સમયે તેમાં મીઠું ઉમેર્યું હતું, જેથી આપણને આ ચાટ ખાવામાં અંદરથી મોળી ના લાગે. તો આ બધા ચણાને એક મોટા બાઉલમાં ઉમેરી દઈશ. સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે અથવા પસંદગી પ્રમાણે લીલી ડુંગળીના અથવા તો સૂકી ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા ઉમેરવાના. તેની સાથે જ એક નાનું સમારેલું ટમાટા છે તેના પણ ટુકડા ઉમેરી દઈશ. અને સાથે જ કાકડીના ટુકડા મેં કર્યા છે. અહીં ગાજર, કોર્ન જે પણ પસંદ હોય ને તે ઉમેરી શકાય. એટલે પ્રોટીનથી ભરપૂર તો આ ચાટ બને, સાથે સાથે વિટામિનથી પણ ભરપૂર બનશે. તેની સાથે તિખાસ માટે લીલા મરચાંના ટુકડા ઉમેર્યા છે. આ ઉમેરવા ઓપ્શનલ છે, પરંતુ થોડા એવા ઉમેરશો ને તો સ્વાદમાં મજા આવે. અને સાથે ચટપટું બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલા પાવડર છે તે ઉમેરી દઈશું. હવે આ સ્ટફિંગને ચટપટું બનાવવા માટે મેં અહીં ગ્રીન ચટણી બનાવી છે. કોથમીર, આદુ, મરચાંની જે રેગ્યુલર ચટણી બનાવતા હોય તે જ બનાવવાની છે. જો આ ઉપયોગ કરવી હોય ને લીલા મરચાં ન નાખવા હોય તો પણ ચાલશે. અને આ રીતે સ્ટફિંગમાં બધી ચટણી ભેળવી દેશું ને એટલે બનાવવામાં છે ને એકદમ ઇઝી પડે છે. તો લીલી ચટણી ઉમેરી દીધી છે. સાથે જ ખજૂર આમલીની થીક ચટણી છે, તો તે 2 થી 3 ટીસ્પૂન જેટલી અથવા તો સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની.
હવે બધું સરસ ચલાવી અને મિક્સ કરી લેવાનું, જેથી ચણા સાથે વેજીટેબલ્સ ઉમેરેલી ચટણી એ બધું જ મિક્સ થઈ જાય. એ પછી હજી એક ખાસ વસ્તુ ઉમેરવાની બાકી છે, જે આ ચાટને વધારે હેલ્ધી, વધારે પ્રોટીનથી ભરપૂર બનાવશે. તો જો અહીં મિક્સ થઈ ગયું, અહીંયા તમારે લસણની લાલ ચટણી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય છે. અહીં મને એવું લાગે છે કે થોડું એવું લાલ મરચું પાવડર વધારે ઉપરથી ઉમેરવું, જેથી કલર પણ સરસ આવે. તો અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશ. જો તીખું પણ તમારે વધારે ખાવું હોય તો તીખું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકાય છે. ફરીથી એકવાર બધું મિક્સ કરી દેવાનું, એટલે એકદમ ચટપટી આ સ્ટફિંગ એટલે કે મસાલો બની અને તૈયાર થશે. હજી આપણે એક વસ્તુ ઉમેરવાની છે, એ પણ હવે આપણે ઉમેરી દઈએ, અથવા તો જ્યારે તમારે ચાટ પીરસવી હોય ને ત્યારે તે ઉમેરો તો પણ ચાલે. હવે આ ચાટને વધારે પ્રોટીનયુક્ત બનાવવા માટે અહીં મેં 25 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીર ખમણીને ઉમેરી શકો છો, આ રીતે હાથથી પણ એકદમ નાના નાના ટુકડા કરીને મેશ કરીને પણ ઉમેરી શકાય છે. એકદમ સોફ્ટ પનીર છે એટલે હાથથી ઇઝીલી મેશ થઈ જાય છે અને ભળી પણ સરસ થશે. તો આ રીતે હું બધું પનીર ઉમેરી દઈશ. બસ પનીર ઉમેર્યા જાય પછી આ રીતે બધું મિક્સ કરી દેવાનું. અને હા, આ સમયે તેમાં સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે, જેથી એકદમ મસ્ત કલરફુલ પણ આ સ્ટફિંગ બની અને તૈયાર થાય છે, અને સાથે તે પ્રોટીનથી ભરપૂર. જુઓ કેટલું મસ્ત પનીરયુક્ત ચણાયુક્ત આ સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા સ્ટફિંગને ઢાંકણ ઢાંકી અને થોડી વાર ફ્રીઝમાં રાખી દેવાનું છે, કારણ કે હજી આપણે કપ્સ બનાવવાના છે. તો એ સમય દરમિયાન આની અંદર મીઠાનું પ્રમાણ છે, તો તેમાંથી પાણી ના છૂટી જાય, એટલે થોડી વાર તેને સાઈડમાં રાખી દઈશું. ચાટનું સ્ટફિંગ બનાવ્યું એ દરમિયાન આપણું બેટર પણ સેટ થઈ ગયું છે. ઢાંકણ ખોલી અને એકવાર ચેક કરી લઈએ. જો આ બેટર છે થોડું એવું થીક થઈ ગયું છે, કારણ કે રવાએ પાણી શોષી લીધું છે. તો તેની કન્સિસ્ટન્સી કેવી રાખવીને એ બેલેન્સ કરવા માટે આપણે બાકી રાખેલું થોડું પાણી હતું ને એ ઉમેરી દઈએ, અને એકવાર ફરી આ રીતે મિક્સ કરી દેવાનું છે. બસ મિક્સ કરશું ને એટલે કન્સિસ્ટન્સી કેવી આવી જશે ને એ આપણે જોઈ લઈએ. એકવાર સરસ ચલાવી અને મિક્સ કરશું. બસ કન્સિસ્ટન્સી જુઓ તમારે આવી પતલી, અને એકવાર આપણે જોવી હોય તો આ રીતે કોઈ પણ ચમચો લેવાનો અને એ પછી આ રીતે કરવાનું. જો મિશ્રણ છે એ ભેગું નથી થતું, એટલે કે અલગ અલગ રહે છે. બસ આવું રહે તો આવું મિશ્રણ બનાવવાનું, જેથી આપણે પરફેક્ટ કપ્સ બનાવી શકીએ. મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું. બસ આ સમયે આ તૈયાર થયેલા મિશ્રણમાં એટલે કે બેટરની અંદર 1/8 ટીસ્પૂનથી પણ ઓછું એટલે પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરીશ અને બરાબર ચલાવી અને મિક્સ કરી લઈશ. બેકિંગ સોડા ઉમેરવાથી આ આપણે જે કપ્સ બનાવશું એકદમ ક્રિસ્પી અને ફરસા સરસ બનશે. બસ જરા જ ઉમેરવાનું, વધારે ઉમેરવાની જરૂર નથી. બસ તરત જ આ રીતે મિક્સ કરી લેવાનું, અને હવે આપણે કપ્સ બનાવવાની તૈયારી કરશું. રાગીના લોટના બેટરમાંથી આપણે કપ્સ બનાવવાના છીએ, જે બનાવવા માટે આપણે અપ્પે પેનનો યુઝ કરશું, જેથી તેમાં ઓછા તેલમાં એકદમ સરસ મસ્ત મજાના કપ્સ બની અને તૈયાર થાય. ક્રિસ્પી પણ એટલા સરસ બનશે. પણ તો તે બનાવવાની એક ખાસ રીત છે. અહીં જો આ એક મોલ્ડ છે, એની અંદર આ રીતે તેલ છે, હું આ બ્રશથી લઈશ અને આ રીતે સરસ બધી બાજુ થોડું થોડું જ લગાવવાનું છે. નહીં લગાવો તો પણ ચાલશે. અહીંયા જુઓ, એક જ વાર મેં લીધું અને આ 3 મોલ્ડની અંદર મેં લગાવી લીધું છે. માત્ર સહેજ સહેજ જ એવું કવર થાય એટલું લગાવવાનું છે, અને જે સાઈડ ટેમ્પરેચર વધારે રહેતું હોય એટલા જ આપણે મોલ્ડનો યુઝ કરશું. મારે આ સાઈડ છે એ થોડું વધારે ટેમ્પરેચર રહે છે, એટલે એ સાઈડના કપ્સનો આપણે યુઝ કરશું. અને આપણે જે કપ્સ બનાવવા છે એના માટે છે ને એકી સાથે વધારે કપ પણ નહીં બનાવી શકાય, કારણ કે થોડી એવી પ્રોસિજર છે. તો જો અહીંયા મેં આટલી સાઈડ કપ્સમાં એટલે કે મોલ્ડની અંદર સરસ તેલ લગાવી લીધું છે. તેલ લગાવવા લીધા પછી મેં આ રીતે એક ટ્રાય કરી હતી. જો અહીંયા આ રીતે બ્રશની ઉપર આ રીતે મિશ્રણ લેવાનું અને આમાં આ રીતે લગાવવાનું છે. ઇઝીલી લગાવાઈ જશે અને એક સરસ કપ બની અને તૈયાર થાય છે. મિશ્રણ જોઈએ તો લગાવવાનું અને બધી સાઈડ સરસ આ રીતે શેપ આપી દેવાનો. ક્યાંયથી પણ ખાલી ના રહે એ ખાસ જોવાનું. ઇઝીલી ચીપકી જશે, અને ગેસની ફ્લેમ છે ને એ યાદ કરી અને લો રાખવાની. ફરીથી એક કપ બનાવીએ. આ રીતે મિશ્રણ થોડું એવું લઈ લેવાનું પીછી ઉપર, અને પછી આ રીતે ફેલાવી દેવાનું. એકદમ ઇઝી છે. જો તમને ના ફાવે તો તમે થોડું એવું મિશ્રણ ગેસની લો ફ્લેમ પર દરેક મોલ્ડની અંદર ઉમેરી અને એ પછી પણ ફેલાવી શકો છો. તો જો અહીંયા સરસ 3 ફેલાવાઈ ગયા. અને ગેસની ફ્લેમ છે ને તે ખાસ કરી યાદ કરી અને એકદમ ધીમી જ રાખવાની. જો અહીંયા હું ઇઝીલી ફેલાવતી જાઉં છું, અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને ચડવા દેવાના છે.
અહીં જો મેં 5 થી 6 મોલમાં આ રીતે મિશ્રણ ફેલાવી લીધું છે. આ કપ્સને ઉખાડવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની. ગેસની ફ્લેમ લો થી મીડિયમ રાખી અને તેને 2 થી 3 મિનિટ થવા દેવાના છે. એ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. ગેસની લો ફ્લેમ પર શેકાતા લગભગ 2 થી 2.5-3 મિનિટ જેવું થશે ને એટલે ઓટોમેટિક આ કિનારી છોડવા લાગશે અને તમને એવું લાગશે ઉપરથી કોરા થઈ ગયા છે. કિનારી છોડવા લાગે એવું લાગે ને એટલે સેજ આ રીતે તમારે ચપ્પુ વડે કરવાના. ઇઝીલી છે ને તો આ એકદમ ઉખડી જાય છે, એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થાય છે. જુઓ, આ 1 કપ આપણે પહેલાં બનાવ્યો હતો, એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી પણ થયો છે. તો એક ડીશમાં આપણે તેને કાઢી લેવાનો. દરેકને શેકાતા થોડો અલગ ટાઈમ લાગે છે. આપણે આ સમયે તો જો તમને એવું લાગે કે થોડું એવું કડક છે, પોચું રહી ગયું છે, તો જેને નિરાતે કડક થવા દેવાનું. પણ તું જો જે કડક થતા જશે ને તે ઓટોમેટિક કિનારી છોડવા લાગશે અને ઇઝીલી ઉખડી અને તૈયાર થઈ જાય છે. હવે ધીમે ધીમે કરી અને આપણે તેને ઉખાડી લઈએ. તો જોઈ શકો છો કેટલા ઇઝીલી અને સહેજ જ એવા તેલમાં બની અને આ કપ્સ તૈયાર થઈ જાય છે. હવે આપણે કિનારીના પણ ઉખાડશું. જો નહીં થયા હોય અને પોચા હશે ને તો તેની કિનારી એટલે કે તેની સરફેસ છે ને તે છોડશે જ નહીં. તો પછી 1 થી 2 મિનિટ એને વધારે રહેવા દેવાના એટલે એકદમ કડક થઈ જાય. જો આ હજી સહેજ નથી થયું તો નથી કિનારી છોડતું, નીચેથી પેલું લાગશે. આ સાઈડ થોડો તાપ ઓછો લાગે છે એટલે હજી આ સાઈડના એકદમ સરસ શેકાણા નથી. તો સેજ એવા વધારે આપણે તેને 1-8 મિનિટ રહેવા દઈએ. જો વધારે 2 મિનિટ શેકાવા દીધા પછી આ કપ્સ પણ એકદમ કડક થઈ ગયા છે. તો તેને પણ આપણે કાઢી લેવાના છે. ઇઝીલી અલગ થઈ જશે. ક્યાંય પણ કાચા હશે તો ચીપક્યા રહેશે, પણ તું લગભગ વાંધો નહીં આવે. તો અહીંયા તમે જોયું ને, રાગીનો એકદમ મસ્ત ચાટ બનાવવા માટેની કટોરી કહી શકો, કપ્સ કહી શકો, કેટલા ઇઝીલી બની અને તૈયાર થયા. જે સાઈડ આપણે નહીં લગાવવાનું હોય એ સાઈડ એ થોડા એવા ખુલ્લા રહેશે, પણ તો 1-2 તમે બનાવો ને એટલે પ્રેક્ટિસ ઇઝીલી થઈ જાય છે. બીજી વાર છે ને આપણે બનાવીએ ને તો ત્યારે તેલ લગાવવાની પણ જરૂર નથી, ફક્ત ફર્સ્ટ ટાઈમ જ લગાવવાનું છે. ફરીથી એ જ રીતે બાકીના કપ્સ આપણે સેટ કરી અને બનાવી લેવાના છે. તો હું આ વખતે ધ્યાન રાખીશ કે બધી સાઈડ વ્યવસ્થિત ફેલાય આપણું મિશ્રણ, એટલે આખા કપ્સ બની અને નીકળે. તો જો આ જ રીતે બહુ સહેલા છે. તમે બાળકોને બનાવવા આપી દો ને તો એને તો રમત જેવું લાગે અને કરવાની પણ મજા આવે. અને ગેસની ધીરી ફ્લેમ પર હોય એટલે કંઈ લોકોને દાઝવાનો કે એવો ડર પણ નહીં રહે અને ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. અને આ કપ્સ છે ને એ બનાવી અને તમે અઠવાડિયું સાચવી શકો છો એરટાઇટ કન્ટેનરમાં. પછી જ્યારે પણ ચાટ ખાવી હોય તો મનપસંદ સ્પ્રાઉટ છે એ વેજીટેબલ્સ ઉમેરી અને બાળકોને એક અલગ જ મિલેટ્સની ચાટ બનાવી શકાય છે. અહીં જો મેં બીજા સ્લોટમાં પણ કપ સરસ સેટ કર્યા છે, તેને શેકાવા માટે રાખી દઈશ. એ દરમિયાન બનેલા કપ્સને પણ આપણે જોઈએ. જો કેટલા સરસ એકદમ વાટકી જેવા, કટોરી જેવા કહી શકો તૈયાર થયા છે. એકનો ભૂકો પણ કરીએ. એકદમ ક્રિસ્પી પાણીપુરી જેવા થયા છે ને. આ બનાવી અને લાંબો સમય સાચવી પણ શકાય છે અને પાણીપુરીની ફિલિંગ આવે છે. પણ તો આજે આપણે તેમાંથી કટોરી ચાટ બનાવીએ છીએ, એ પણ રાગીની. અહીં જુઓ, મેં બધા બેટરમાંથી રાગીની કટોરી બનાવી અને તૈયાર કરી લીધી. અહીં જો કેટલી બધી વધારે બની અને તૈયાર થઈ ગઈ છે. આટલી બધી નાની ડીશ અને મોટી ડીશ બંને ડીશ ભરાણી છે. આટલા કપ તૈયાર થઈ ગયા છે. એકદમ પરફેક્ટ આ કટોરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાંથી કટોરી ચાટ બનાવીએ, એ પણ પ્રોટીનથી ભરપૂર. રાગીની કટોરી ચાટ બનાવવા માટે બનાવેલી આ કટોરી છે ને એ લઈ લેવાની છે. જેટલા પણ તમારે ડીશમાં પીસ મૂકવા હોય એ રીતે એસેમ્બલ કરી દેવાના. અને અહીં આ કટોરી છે ને એ બનાવી અને 8 થી 10 દિવસ સાચવી શકાય છે. એકદમ સરસ ક્રિસ્પી પણ રહે છે. તો અહીંયા મેં 7 થી 8 નંગ કટોરી લઈ લીધી. કટોરી સેટ કરી લીધા પછી બનાવેલું પનીર, ચણાનું અને વેજીટેબલ્સનું જે સ્ટફિંગ છે ને એ થોડું એવું લેતા જશું અને દરેક કટોરીમાં ઉમેરતું જવાનું. પસંદગી પ્રમાણે વધારે કે ઓછું ઉમેરવાનું છે. આ સ્ટફિંગની અંદર આપણે દરેક વસ્તુ પહેલાં જ ઉમેરી દીધી છે એટલે અલગથી મસાલા, ચટણી કંઈ જ પણ ઉમેરવાની જરૂર નહીં પડે. અને હા, અહીંયા તમે ચણાનું બનાવ્યું એના બદલે મગનું બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો. એ પણ એટલું સરસ થાય છે. બધી સ્પ્રાઉટના પણ બનાવીએ, મિક્સ સ્પ્રાઉટના, તો પણ એકદમ બની અને મસ્ત તૈયાર થાય છે. પસંદગી આપણી છે કે આપણે કયા કયા કઠોળ ઉમેરવા. સ્પ્રાઉટ અને પનીરનું સ્ટફિંગ ઉમેરાઈ જાય એ પછી અહીંયા મેં લીધી છે બેસનની સેવ. મેં લીંબુ મરી સેવ યુઝ કરી છે. તમે બેસનની સેવ, આલુ ભુજિયા, આલુ સેવ કોઈ પણ પસંદગીની સેવ યુઝ કરી શકો છો. થોડી થોડી ઉમેરવાની. અલગથી ચટણી કે મસાલા કંઈ જ ઉમેરવાની જરૂર નથી. જો વધારે ચટપટું ખાવું હોય તો ઉમેરી શકાય, પસંદગી આપણી છે. તો અહીંયા જો મેં સેવ ઉમેરી દીધી અને એ પછી ઉમેરશું થોડા એવા દાડમના દાણા.
એટલે એકદમ થોડો એવો મીઠો સ્વાદ આવશે ને, તો ટેસ્ટ પણ સરસ ચટપટો મીઠો બનશે. અને આમ પણ ચટણી આપણે ખાટી મીઠી અને તીખી બધી ઉમેરી છે. ઉપરથી થોડો થોડો ચાટ મસાલા પાવડર પણ સ્પ્રિંકલ કરી દેવાનો, જેથી એકદમ ચટપટો ઉપરથી ટેસ્ટ આવે. જો એ લાઇટ જ ઉમેરવાનો, કારણ કે ઉપરથી આપણે ઉમેરેલો જ છે અંદર પણ. અને છેલ્લે એવી સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈશું. એટલે એકદમ ચટપટી પનીર અને ચણાના ગુણોથી ભરપૂર સાથે રાગીના ગુણોથી ભરપૂર ચટપટી ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે. આ ચાટ હાથમાં લઈ અને હું તમને બતાવું. એકદમ મસ્ત કટોરી ચાટ, જે ખરેખર ખાવાની મજા આવે, ચટપટી, હેલ્ધી, કેટલા ઓછા તેલમાં બની એ તમે પણ જોયું. તો આજે આપણે રાગીના ગુણો સાથે જ પ્રોટીન માટે ચણા અને પનીરના ઉપયોગથી બનતી એકદમ ચટપટી વળી એકદમ હેલ્ધી અને સાવ એટલે સાવ ઓછા તેલમાં આપણે બનાવી ચટપટી કટોરી ચાટ, એ પણ રાગીની. તો તમને આ રેસીપી કેવી લાગી? ચોક્કસથી બનાવજો. અને એવું નથી કે હેલ્ધી ખાવાનું છે તે ટેસ્ટી નથી હોતું, એકદમ ચટપટું બનાવ્યું આજે તમે જોયું જ. આ રેસીપી ચોક્કસથી બનાવજો અને જ્યારે પણ ચાટ ખાવાનું મન થાય ને ત્યારે ચોક્કસ આ રેસીપીને યાદ કરજો. રેસીપી ઉપયોગી લાગી હોય અને જે હેલ્થ કોન્શિયસ હોય, સાથે ચટપટું ખાવાના શોખીન હોય, એને જરૂરથી આ રેસીપી શેર કરી દેજો. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.